પોરબંદરમાં બીપીએલ કાર્ડ ધારકોના નામ કમી થઈ જતા અને બીપીએલ કાર્ડ ન ધરાવતા હોય તેવા લાભાર્થીઓ માટે કોંગ્રેસ દ્વારા બીપીએલ સહાયતા અભિયાનનો પ્રારંભ કરાયો છે, જેમાં માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં ખૂબ મોટી સફળતા મેળવ્યા બાદ હવે કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ આજે સુભાષ એકેડમીના નામની સંસ્થા હેઠળ પોરબંદર જિલ્લાના ગરીબ અને બીપીએલ કાર્ડથી વંચિત રહી ગયેલા ગરીબ લોકોને લાભ મળે તેના માટે આજે પોરબંદરમાં સુદામા ચોકમાં એક જાહેર કાર્યક્રમનું આયોજન કરીને બીપીએલથી ગરીબોને મળતા લાભો અને બીપીએલ કાર્ડ મેળવવા માટેની સમજણ આપીને ફોર્મનું વિતરણ કર્યું હતું, જેમાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા અને માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે જવાહર ચાવડાએ જૂનાગઢ જિલ્લામાં 1.25 લાખ ગરીબોના ફોર્મ ભરીને સરકારમાં જમા કરાવ્યા હતા. ગરીબોને વંચિતો માટે બીપીએલ સહાયતા અભિયાનનું કામ ડોક્ટર સુભાષ સેવા સમાજ ચાલુ કરેલું છે. આ અભિયાન અંતર્ગત આજે પોરબંદર આવ્યા છીએ. અમે બગોદર સવારે કર્યું હતું, અત્યારે પોરબંદર છે. કાલે બીજા તાલુકામાં પોરબંદરમાં અમે જવાના છીએ. ગરીબો વંચિતો જે સરકારની યોજનાનો લાભ લેવો હોય ને લાભ ન મળી શકતો હોય, બીપીએલમાં નામ ન હોવાને કારણે તે બાબતનું ફોર્મ વિતરણનું કામ અમે કરીએ છીએ. ફોર્મ વિતરણ કરી પાછા અમે ભેગા કરશું, તેને ચેક કરશું અને કામ પૂર્ણ થયા પછી કલેક્ટરમાં સુપ્રત કરશું અને કલેક્ટર દ્વારા આગળ કોઈ કાર્યવાહી ન થાય તો અમે કોર્ટના બારણા ખખડાવશું. તેના માટે અમે આજે આવેલા છીએ. ભારતીય જનતા પાર્ટીની સરકાર ગરીબોને બદલે ઉદ્યોગપતિઓને મદદ કરે છે. બીપીએલ કાર્ડ ધારકો હોય એને ગુજરાતની અંદર અને દેશમાં મફત સારવાર મળે, એના બાળકોને ભણવાનું મળે, એને 100 વારનો પ્લોટ કે મકાન મળે અને સસ્તા અનાજની દુકાનેથી એમને અનાજ મળે. એટલા માટે બીપીએલ કાર્ડ આપવામાં આવે છે. પરંતુ આ બીપીએલ કાર્ડ છે, જે લોકો પાસે આમાંની એક પણ વસ્તુ નથી હોતી એને નથી મળતું, પરંતુ પૈસાવાળા લોકોને મળી જાય છે અને ગરીબ માણસ અરજી લઈને જાય તો એને ધક્કા મારીને કાઢી નાખવામાં આવે છે. એટલા માટે અમારા ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાની આગેવાની હેઠળ સૌરાષ્ટ્રમાં બીપીએલ સહાયતા અભિયાન શરૂ કર્યું છે અને એ સહાયતા અભિયાનના ભાગરૂપે પોરબંદરમાં આજે હજારો લોકોની હાજરીમાં ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું. અમે એમની પાસેથી ફોર્મ ભરાવી અને સરકારમાં આ ફોર્મ સુપ્રત કરાવીશું અને ગરીબોને ન્યાય જ્યાં સુધી ન મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રાખીશું. ગરીબોએ અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ માટે હું ગરીબોનો ખૂબ ખૂબ આભારી છું. અમે એના માટે લડતા રહીશું. આજે આ બીપીએલ મહાકાર્યક્રમનું આયોજન કરેલ છે એવા આયોજકો શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રામદેવભાઈ મોઢવાડિયા, જવાહરભાઈ ચાવડા અને આ ગરીબો માટેની જે સહાય કરેલ છે અને આ સતત આ કામગીરી કરે છે. જો કોંગ્રેસની સત્તા ન હોવા છતાં પણ આ ગરીબો માટેના જે બીપીએલના પ્રયત્નો કરી આવકારદાયક છે અને ખૂબ પ્રશંસનીય કામગીરી છે. આજે તમે નજરે જોઈ શકો છો કે આ સુદામા ચોકની અંદરમાં હજારોની સંખ્યામાં બહેનો, માતાઓ અને ભાઈઓ આનો લાભ લેવા માટે ઉપસ્થિત છે. એટલે અમે ખૂબ એને ધન્યવાદ દઈએ છીએ. પરંતુ ત્યાં તેને દાદ નહીં મળતા તેણે ગુજરાત હાઈકોર્ટનો સહારો લીધો હતો. ત્યારે હવે પોરબંદરના ગરીબો માટે પોરબંદર કોંગ્રેસ કેવું પગલું ભરશે તે જોવું રહ્યું અને પોરબંદરની જનતાને આ ભાજપની સરકારના નેતાઓ અને સરકારી બાબુઓ કોઈ જવાબ આપતા નથી અને વૃદ્ધ અને નિરાધાર કે પછી વિધવા સહાયની વાત હોય તેના તમામ લોકોને સરકારી કચેરીના ચક્કરો માપવા પડે છે, તેમજ કાગળો ભેગા જ કરવામાં જિંદગી ચાલી જાય છે પણ સહાય નથી મળતી. તેવા લોકોના હાથ કોંગ્રેસે આજે પકડ્યો છે. ચેતન ઠકરાર, S9 ન્યૂઝ, પોરબંદર.